ઝાડ છે એકદમ મોટા, અને આ મોટું જહાજ સ્ટીમર, બાકીના નાની બોટો અને પિલાણા જુઓ તમે, એકદમ શાંત વાતાવરણ દરિયાનું. અને જો આ સાઈડ બેસ્ટ નજારો આવે છે તે આ લોકો ફોટોગ્રાફી પણ કરતા હોય એવું જાણવા મળે. જુઓ તમે, જુઓ એકદમ ફૂલ દરિયા કિનારા ઉપરનું આ પોરબંદરનું સહેલું એન્ડ પછી અહીંથી સમુદ્ર આખો. આ ગુજરાતનો સહેલો કિનારો છે, ત્યારે આગળનો અહીંયાથી અરબી સમુદ્ર લાગે છે. અને આ સહેલો કિનારો માનવાનો આવે છે. અને જેમ આપણે કચ્છમાં આગળ સહેલો કિનારો, ત્યાંથી પાકિસ્તાન, એવી રીતના પોરબંદરના અહીંયા સહેલો ગુજરાતનો કિનારો, ને ત્યારબાદ પછી આગળનું અરબી સમુદ્ર આવી જાય છે. અને આ એકદમ મસ્ત નજારો આવે છે અહીંયા. ને મંદિરને જુઓ તમે, એકદમ આ જડેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે સમુદ્ર કિનારે. અને ઘણા ભક્તજનો સવારે આવતા હોય છે દર્શન માટે. અને જો તમને બતાવું છું, આ એકદમ મસ્ત નજારો. અને પ્રાચીન અને જૂના મંદિરો છે અહીંયા. અને આ પોરબંદરનો ફૂલ નજારો અહીંયાથી તમને મંદિરનો નજારો બતાવું પહેલાં. જુઓ તમે, એકદમ આગળ ગાયુંને ઘાસચારો સવારના પોરમાં ભક્તજનો આવે છે તે નાખતા હોય છે શંકર બાપાના મંદિરે દર્શનમાં. અને ઘણા ભક્તજનોની ભીડ 12 મહિને અહીંયા હોય છે. અને આ ગાયો છે એ જડેશ્વર મહાદેવ મંદિરની બધી, નંદી મહારાજને. તો થેન્ક યુ, આભાર.